નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો, નિવૃત્તિ વયનો વધારો 2024. નિવૃત્તિ વયના 2 વર્ષના થયો વધારો, કેબિનેટ બેઠકમાં આપી મંજૂરી. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી જે મુદ્દો ચર્ચામાં ચાલી રહ્યો હતો કે નિવૃત્તિ વય બાબતે, તો નિવૃત્તિ વય પર તમે જાણો છો ઘણા આંદોલન કરવામાં આવ્યા, ઘણી અરજી કરવામાં આવી કે નિવૃત્તિ વયમાં વધારો કરવામાં આવે. તેમાં વધારો કરવામાં આવે. 2 વર્ષનો થયો વધારો. કેબિનેટ બેઠક યોજાઈ હતી મિત્રો. કેબિનેટ બેઠકમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય. તો કેબિનેટ બેઠકમાં કયો નિર્ણય લેવામાં આવે છે, શું છે ચર્ચા, સંપૂર્ણ ચર્ચા કરતાં પહેલાં, સમગ્ર વિગતો જોતા પહેલાં તમે ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. જોઈન થઈ જજો તમે ચેનલ પર. સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પાછળ બાબતે હરેક અપડેટ મળતી છે. તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, પીઆઈબી એટલે કે પ્રેસ કોન્ફરન્સ બ્યુરોના આ દાવાને ખોટો ગણાવ્યો છે. પીઆઈબી દ્વારા મંગળવારે માહિતી આપવામાં આવી હતી કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચાર દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર કેન્દ્રીય કર્મચારી નિવૃત્તિ વય 2 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો છે. આ દાવો ખોટો છે અને ભારત સરકાર આવો કોઈ નિર્ણય લીધો નથી. તાજેતરના સત્ય તપાસ્યા વિના સમાજે શેર ન કરવા સૂચના આપવામાં આવી છે. સરકારે શું કહ્યું છે કે ઓગસ્ટ 2023થી લોકસભા નિવૃત્તિ ઉંમર લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સરકારી કર્મચારી નિવૃત્તિ ઉંમર બદલવાનો કોઈ પ્રસ્તાવ છે કે નહીં. આનો જવાબ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહને આપ્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્રીય કર્મચારી નિવૃત્તિનું બનેલી કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. જે વિચારણા છે તેના હેઠળ નથી. અને મિત્રો, કેન્દ્રીય કર્મચારી ઓગસ્ટ 2023માં લોકસભા નિવૃત્તિ ઉંમરને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સરકારી કર્મચારી નિવૃત્તિ લઈને ઉંમર બદલાવાનો કોઈ પ્રસ્તાવ છે કે નહીં. આનો જવાબ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આપ્યો છે. તેમણે કહ્યું કેન્દ્રીય કર્મચારી નિવૃત્તિ અને લઈને હાલમાં કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. તો મિત્રો, આ ત્યારથી મહત્ત્વની અપડેટ. તમે જાણો છો કે આ જે માહિતી ફરતી બની સરકાર દ્વારા મસ્ત ફર્સ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે કે આવી કોઈ છે નહીં વય મર્યાદામાં આવું વધારો કરવામાં આવ્યો નથી.